કાકા તમે તો હાવ કંજૂસ હો ઈ તો તમે પેઠા કમાશો ને તારે ખબર પડશે કે કંજૂસ કેવી રીતે થવાય હુએ ચલો ફોન આવ્યો લે તાર હારાનો છે હા બોલો હગા કોઈ નહીં બસ બેઠા છો હુએ તમે શું કરો હે હા બેઠા છો તું ચમ હમણાં યાદ કર્યા મને દિવાળી ઉપર ફોન નહીં કર્યો હવે કરો હલા શું કીધું કાકા એવું છે પૂછું પડો મારા ને શું કીધું કાકા વૈશાખ મહિના કીધું એમ ને ઓ નો બાબા વેલો નહીં કર્યું બરો લગન કરી નાખો છે એમ ને હારું લો હેડો તારો બાબા તમને હાજો ફોન કરું હુએ ભગોઈ પણ અલ્યા છોકરો પણ અલ્યા તારી હગે એક તો કીધું તો પર છે વૈશાખ મહિનામાં લગન છે પેથાનો પણ હવે બગરે પોતાડવો પડશે પૈસા તો એટલા હે નહીં એમ આ ગરમ કરીને રિવાજ પણ કરવો પડશે હોય તો કે આ રિવાજ છે ને પૈસા વાળાની વાત હે ના મને ગરીબ બની જાય હોય એટલે સમાજમાં ભેગું કરી અને આપણે રિવાજ પણ કરાવવો છે કરું શું લાધા પહે દઉં અને લાધા પહે દઈ પહેલા સરપંચ પહે બાકી રિવાજ તો પણ થવો જ પડે હોય જવાની છોડી દેજો સેઠાઈ અમારા ગજર નહીં ફરતા હેડો હુએ ઓહો રાવતાઈ ચમ આમ બોલો તમે હે એટલે તમને સમાજની કઈ પડી જ નહીં એમ હુએ એટલે આ પણ થયું શું ઈ તો મને કયો કે વૈશાખ મહિનામાં મારા પેથાના લગન લીધા તને ખબર નહીં ના હોય વૈશાખ મહિનામાં લગન લીધા હે ઓહ તારી અમે ઘણો સમય થઈ ગયો હે સોહલા કહેતા ને લા મુકેન ખાવ થાળીએ એટલે આ ખાવાની વાત મેલ અને તને ખબર નહીં મારે હમ બગરાની મેલવા પડવું છે પણ ઈ તો બધી સમાજમાં છે એમ જ નવીની વાત છે એટલે પણ આપણે બેને ભેગું થઈને ઈ બંધ કરાવવી પડશે આ હે ને આ રિવાજ બંધ કરવો આપણે બેને બંધ કરાવવાનું છે એમ ને પણ આપણે બે તો શું કરાવ્યો એટલે આપણે બે ભેગા થઈ અને સરપંચ પાસે જા અને રિવાજ બંધ કરાવવા એમ હેડો તો કરશનજી પાસે આપણે જઈને આગેવાનને કહો બંધ કરાવરાવશે હેડો તમે એટલે તમે ગ્રાન્ટ પાસ કરાવો ને તો આ ગામમાં રોડ બને નકા ચમ કે વસ્તીને ખૂબ તકલીફ પડે છે મેડવામાં જબર ગાળો વધી ગયો હે ઉવે એટલે તમે ગમ કઈના ગ્રાન્ટ પાસ કરાવો તમે હારું હેડો હું તમને પાસે ફોન કરું ઓહો આવો કે જીવ જેમ છે હારું છે ને ચમતી અમારી આવવાનું તમારે એવું શું કામ પડ્યું એટલે સરપંચ કામ તો જબરું છે પણ તમે કરો તો પણ તમે કહો તો મને ખબર પડે તમારે કામ શું હે ઈ તો કહો તમે એટલે કરશનજી આપણી સમાજમાં જે ઘરેણા પ્રથા છે ને કે લગ્ન થાય હમ ઘરેણા હાલવાના રે ઈ પ્રથા બંધ કરવી છે શું કરવાનું કહો હેડો તમે હવે રાવતાજી તમારી વાત તો એક નંબરની છે પણ આપણા ત્રણ થી તો કઈ થવાનું નહીં કક સમાજ ભેગી થાય તો આ કામ પૂરું પડે બીજું કઈ નહીં સરપંચ તમારી વાત તો હાસી આપણાથી તો કઈ થાશે નહીં પણ આપણે બધાથી જે આ વિડિયો જોવેલા ને ઈ આપણો વિડિયો શેર કરે તો કે આ થઈ શકે તેમ કે સમાજમાં વિડિયો પહોંચે તો સમાજની વ્યક્તિ સમજે તો આપણે આ બંધ થઈ શકે શું કેવું તમારું લાદાજી તમારી વાત તો હાસી હે હો જય માતાજી મિત્રો તો તમે આ વિડિયો જોયો તેમાં આપણે જોયું કે પૈસાવાળાની વાત જે ગરીબ વ્યક્તિઓ મરી રહ્યા છે તેના માટે આપણે જે ઘરેણા પ્રથા છે તેને બંધ કરવી જરૂરી છે તે માટે આપણો વિડિયો તમારે શેર કરવાનો છે અને સમાજમાં જાગૃતિ લાવવાની છે જય માતાજી